સજ્જનો નમસ્કાર, સ્વાગત છે આપનું. તો સજ્જનો, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ચોક્કસ એવી શક્યતા તો દર્શાવી જ હતી કે ફુગાવો આવનાર ક્વાર્ટરમાં વધશે, પરંતુ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની જે ધારણા અને અપેક્ષા હતી તેના કરતા ફુગાવો વધારે વધ્યો છે. 6.21%ના લેવલ પર પહોંચી ગયો છે, જે બહુ ચિંતાનો વિષય છે. અપેક્ષા 6%ની હતી. એની અસર હવે હોમ લોન ઉપર આવશે, ઓટો લોન ઉપર આવશે અને દરેક જગ્યાએ આવશે. અને બીજું કે આ ફુગાવો જે વધી રહ્યો છે એ જોતા જે વસ્તુ ફુગાવાના માપદંડમાં છે એ તો છે જ, એના સિવાયની બાબતમાં પણ આ મોંઘવારીની અસર આવનાર દિવસોમાં જોવા મળશે. અને આ મોંઘવારીનો માર અને અસર મધ્યમ વર્ગની ઉપર વધારે પડશે અને વધારે દેખાશે પણ ખરી, તે નક્કી જ છે. અને મોંઘવારીનો ગ્રાફ ઉપર ગયો હોવાથી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની જે મિટિંગ મળવાની છે આવતા ડિસેમ્બર મહિનામાં, તેમાં વ્યાજદર ઘટવાની જે સંભાવના હોય તે ઘટી ગઈ છે તેવું કહી શકાય ખરું. સાલ જો જોઈએ તો ચોમાસું તો સારું ગયું છે, છતાં પણ મોંઘવારીનો ગ્રાફ આટલો ઉપર કેમ ગયો, આવો સવાલ સામાન્યપણે થાય જ. તો આમાં એક કારણ એવું પણ છે કે ચોમાસું થોડું લંબાણું હોવાથી તેની અસર સપ્લાય ચેન ઉપર પડી હતી અને તેના કારણે કોર્પોરેટ સેક્ટર ઉપર પણ અસર જોવા મળી છે. હવે જેફરીઝનો જે રિપોર્ટ આવ્યો છે તેમાં 4 વર્ષ બાદ પહેલી વખત તેઓએ 121 કંપનીઓને જે ટ્રેક કરે છે તેમાંથી 63% કંપનીઓને ડાઉનગ્રેડ કર્યા છે. 3-4 વર્ષ બાદ પહેલી વખત એવું બન્યું છે કે ઇન્ડિયન કંપનીનું આઉટલુક ડાઉન ગયું છે. શહેરી વિસ્તારોમાં માંગ ઘટી છે. દશેરા દિવાળીમાં શહેરી વિસ્તારોમાં જે 9થી 10% ડિમાન્ડ વધતી હોય છે તે આ વખતે 4થી 5% જ વધી છે. તેનો અર્થ એ થાય કે મંદીની અસર દેખાઈ રહી છે. એકંદરે કોર્પોરેટ ગૃહોને ધારણા મુજબ વેપાર થયા નથી. વૈશ્વિક લેવલે જો જોઈએ તો આ વર્ષ યુદ્ધનું વર્ષ ગયું છે તેવું કહી શકાય. એક બાજુ ઇઝરાયલ, હમાસ, હિઝબુલ્લાહ, લેબનોન, ઈરાન, સિરિયા, યમન અને બીજી બાજુ રશિયા અને યુક્રેન. અને આ બધા યુદ્ધના કારણે ક્રૂડની કિંમત વધારે અપડાઉન રહી છે, વધારે તો ઉપર જ ગઈ છે. અને સતત અશાંતિ પણ રહી છે દુનિયામાં. અને તેની અસર મોટાભાગના કોર્પોરેટ હાઉસની બેલેન્સ શીટ ઉપર પડી છે, જેનું પરિણામ ક્વાર્ટર 2ના રિઝલ્ટમાં દેખાઈ રહ્યું છે. અને રિઝલ્ટ નબળા કહી શકાય તેવા પ્રમાણમાં વધારે આવી રહ્યા છે. આપણા દેશમાં દેશની પરિસ્થિતિ વિશ્વના દેશોથી થોડીક અલગ દેખાઈ રહી છે. અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, ચાઇના આ બધા દેશોની સેન્ટ્રલ બેંકોએ વ્યાજદર ઘટાડ્યો હતો, જ્યારે આપણા દેશમાં વ્યાજદર ઘટ્યો ન હતો. અને હવે તો મોંઘવારીના આંકડા વધીને આવ્યા છે, તો વ્યાજદર ઘટવાની શક્યતા જે થોડી જાજી હતી તે પણ ધૂંધળી થઈ ગઈ છે. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના વિજય પછી સ્ટોક માર્કેટ ટોપ ઉપર પહોંચી ગયું છે અને ભારતીય શેર બજાર ટોપથી લગભગ 10% ડાઉન ગયું છે. અને આપણો રૂપિયો લાઈફ ટાઈમ નીચે એટલે કે ઐતિહાસિક રીતે ડાઉન ગયો છે. ત્યારે ભારતીય રિઝર્વ બેંક રૂપિયાને ટકાવી રાખવા માટે મહેનત તો કરે છે, કસરત કરે છે, તેમ છતાં પરિસ્થિતિ એવી સર્જાણે છે કે રૂપિયો ઘટતો અટકતો નથી. ભારતની આ સ્થિતિ ક્યારે અને કઈ રીતે સુધરશે તેમાં તજજ્ઞો પણ કોઈ ખાસ સ્પષ્ટીકરણ કરી શકતા નથી. સજ્જનો, જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. સમય મર્યાદાને ધ્યાનમાં રાખી આ ચર્ચા પૂરી કરીએ છીએ. નમસ્કાર.